મેઘરાજાએ ડાંગમાં ધડબડાટી બોલાવી. પૂર્ણા નદીના પૂરના પાણીએ ભારે તબાહી મચાવી. રસ્તે પાર કરેલા વાહનો લઈ રહ્યા છે જળસમાધિ. પૂર્ણા નદીનું રૌદ્રરૂપ, ડૂબી ગયા કિનારાના મકાન અને દુકાન. ચોમાસાની વિદાય વચ્ચે ડાંગમાં મેઘરાજાએ વિનાશ વેર્યો. ડાંગમાં ગત રાત્રિથી જ ભારે વરસાદ છે. માછલી ખાતળ ગામના આ દ્રશ્યો જાણે ઉત્તરાખંડના દ્રશ્યો હોય તેમ લાગે છે. પૂર્ણા નદીના કાંઠે જે પણ આ પાણીની ઝપેટે ચડ્યું તેને નુકસાન પહોંચ્યું છે. નદીના વધતા જળસ્તરના કારણે જિલ્લાના અનેક માર્ગો ઓવરટેપિંગના કારણે બંધ થયા છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. મૂળચંદથી આહવા સુધીનો રસ્તો ભીખડ ધસી પડવાના કારણે બંધ થયો છે. પૂર્ણા સાથે અંબિકા નદીએ કાળો કહેર વર્તાવ્યો છે. અનેક જગ્યાએ અંબિકા નદીના પાણી લોકોના ઘરમાં પહોંચ્યા તો અનેક લો લેવલ બ્રિજ અને રસ્તા ધોવાઈ ગયા. ડાંગના આહવામાં 6 કલાકમાં ખાબક્યો 8.5 ઇંચ વરસાદ. તો વઘઈના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે તારાજી. ડાંગના વઘઈમાં પણ મેઘરાજાએ વિનાશ વેર્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની હાલત ભારે વરસાદના કારણે કફોડી બની છે. વઘઈનું બાજ ગામ ભારે વરસાદથી પ્રભાવિત થયું છે. બાજ ગામની અંદર અંબિકા નદીના પાણી ફરી વળ્યા, જેના કારણે ગામની અંદર જળબંબાકારની સ્થિતિ છે. અનેક ઘરોની અંદર પાણી ભરાતા લોકોની હાલત કફોડી થઈ છે. જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાની દિવાલ પણ વરસાદના કારણે ધરાશાયી થઈ. આ તરફ ડાંગના આહવામાં 6 કલાકની અંદર 8.5 ઇંચ વરસાદ ખાબક્યો. આહવામાં સવારે 4 વાગ્યાથી અવિરત વરસાદ છે. બધું રેલથી બધું ધોવાઈ ગયેલું છે અને ઘરમાંથી પાણી ભરાઈ ગયેલું છે અને કોઈનું ભાગ પણ ઘરમાં તો કાઢી લીધું છે અને નુકસાન બહુ થયેલું છે. અને અમારો જો નાગલી કે ભાત રોપેલું છે એમાં પણ બહુ ધોવાઈ ગયેલું છે, બહુ નુકસાન થઈ ગયેલું છે. અને અમારી ગામની નિશાળ છે, નિશાળનો પણ બધું થોડી અને બધું લઈ ગયેલું છે. સવારે મળતી 4 વાગ્યાના અરસામાં પૂરના પાણી અચાનક જ આવતા પ્રાથમિક શાળાના 3 પૌધા અને કિચન શેડ અને રસોડામાં પાણી ઘૂસ્યા. બધું અનાજ અને ચોપડાનું ઘણું બધું નુકસાન છે. પ્રથમ નોરતે જ મેઘરાજાએ રમઝટ બોલાવી છે, પરંતુ આ વરસાદ ખેલૈયાઓનો જુસ્સો ન ડગમગાવી શક્યો. સાપુતારામાં ખેલૈયાઓ છત્રી સાથે ગરબે ઘૂમ્યા. વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓએ ગરબા ગાઈ અને માતાની આરાધના કરી. ડાંગમાં કેટલી જગ્યાએ રસ્તાઓ ધોવાતા વાહન વ્યવહારને થઈ અસર. રસ્તાઓ સંપૂર્ણ ધોવાયા છે. રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે અને કેટલીક જગ્યાએ રસ્તાઓ પર મોટી મોટી તિરાડો પડી છે. ડાંગ જિલ્લામાં વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. વઘઈથી સાપુતારા જતા રસ્તા પર કેટલી જગ્યાએ રસ્તાનું ધોવાણ થયું છે. બાજ ગામ નજીક આ બ્રિજ પરનો રસ્તો જોઈ લો, જે સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો. ભારે વરસાદના કારણે જિલ્લાના 10 રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે. ડાંગ જિલ્લામાં વાદળ ફાટ્યું જેવી ઘટના બનવા પામી છે. દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરી કે ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત ધોધમાર વરસાદને પગલે વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે વઘઈથી સાપુતારા મહારાષ્ટ્રને જોડતો માર્ગ બાજ ગામ નજીક આજે રોડ ધોવા પામ્યો છે. જે અંતર્ગત હાલ વાહન વ્યવહાર માટે પણ એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. વરસાદને લઈ પડતી હાલાકીને લઈ પ્રાંત અધિકારી સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા. યુદ્ધના ધોરણે રસ્તા પર વાહન વ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો પણ કર્યા. આહવાથી વઘઈ સુધીમાં અત્યારે મૂળચોંડ અને બીજા નાના મોટા 2-4 જગ્યાઓ પર પથ્થરો પડવાની કે રસ્તા ધોવાની જે ઘટના બની હતી ત્યાં અત્યારે સાઇડ ક્લીન કરી દેવામાં આવી છે અને વાહનોની અવરજવર ચાલુ થઈ ગયેલી છે. તાપીમાં અંબિકા નદીનું તોફાની સ્વરૂપ. ડોલવણમાં રસ્તાઓ પર ફરી વળ્યા પાણી. ચોમાસું શરૂ થયું હોય તેવા દ્રશ્યો ચોમાસાની વિદાય વેળાએ આવી રહ્યા છે. અંબિકા નદીનું તોફાની સ્વરૂપ લોકોને ડરાવી રહ્યું છે. ઉપરવાસમાં પડેલા વરસાદે તાપીમાં અંબિકા નદીમાં ઘોડાપૂર લાવ્યું છે. ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સતત અંબિકા નદીનો જળપ્રવાહ વધી ગયો છે, જેના કારણે ડોલવણના પદમ ડુંગરી ગામે ઇકો ટુરિઝમ પાસે રસ્તા પર પાણી ફરી વળ્યા. કિનારે રસ્તાની બાજુમાં આવેલી ઇમારતોમાં નદીના પાણી ફરી વળ્યા. જુઓ, આ ઇમારતે નદીમાં પૂર્ણ રીતે જળસમાધિ લઈ લીધી છે. રસ્તાના કિનારે ઉભેલા લોકો આ દ્રશ્ય જોઈ ભયભીત બન્યા છે. કેટલાય લોકો અંબિકા નદીના આ રૌદ્ર રૂપને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા. હજુ પણ જો વરસાદ પડ્યો તો અંબિકા નદીનો આતંક કિનારે વધી શકે છે. વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. મધુવન ડેમની જળસપાટીમાં થયો વધારો. વલસાડમાં બીજા નોરતે પણ મેઘરાજાએ ધમાચકડી મચાવી છે. બીજા દિવસે પણ વહેલી સવારથી વલસાડ શહેર આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદના કારણે કેટલી જગ્યાએ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. જિલ્લાના ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ, વાપીમાં પણ છૂટોછવાયો વરસાદ છે. પ્રથમ નોરતે દિવસભર કેટલાય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા. રાત્રે પણ કેટલી જગ્યાએ વરસાદે ખેલૈયાઓની મજા બગાડી. હવે સતત બીજા દિવસે વરસાદના કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકોનું ટેન્શન વધ્યું છે.
આ તરફ સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ. ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના કારણે ડેમના 10 દરવાજા ખોલી 85,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે દમણ ગંગા નદી તોફાની બની છે. ચોમાસું વિદાય લેવાના સમયે પણ વલસાડ જિલ્લામાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર એટલે કપરાડા અને મહારાષ્ટ્રના વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ અને વરસાદના વધી રહેલા જોરને કારણે અત્યારે મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં 1 લાખ ક્યુસેક પાણી છે એની આવક થઈ રહી છે. નવસારીમાં પણ ઉપરવાસમાં વરસાદના કારણે અંબિકા નદી, ગાંડીતુર, ગણદેવી અને બિલીમોરાના ગામોને કરાયા એલર્ટ. નવસારીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરની સ્થિતિ વચ્ચે અંબિકા નદીમાં 5 થી વધુ ટ્રક સાથે 30 થી વધુ મજૂરો નદીના પટમાંથી રેતી કાઢતા જોવા મળ્યા. તંત્રએ સૂચના આપી હોવા છતાં આ લોકો નદીના પટમાંથી રેતી કાઢતા હતા. તંત્ર દોડતું થઈ ગયું. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ નદીના પટના બીજા છેડે પહોંચ્યા. રેતી કાઢવા ગયેલા લોકોને બહાર કાઢવા માટે સૂચના આપી. અંબિકા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વહીવટીતંત્રએ ગણદેવી તાલુકાના 20 થી વધુ ગામો અને બિલીમોરા નગરપાલિકા વિસ્તારના રહીશોને સાવચેત કર્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી શાળા અને આંગણવાડીના બાળકોને તાત્કાલિક રજા આપવાનો નિર્ણય લેવાયો છે. વહીવટીતંત્રએ નદીની આસપાસના કાંઠા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. જતા જતા વરસાદે તોફાન મચાવ્યો. દેવધા જતા રસ્તા પર પાણીનો રાજ. પાણીએ રસ્તાને બ્લોક કરી દીધો. ખેતરોમાં કરી દીધું ખેદાન મેદાન. લોકોનું ગામમાંથી બહાર નીકળવું મુશ્કેલ. જેથી અમારા સંવાદદાતા પણ 2 વ્હીલર પર બેસી એ સ્થળે જવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા જ્યાં મુશ્કેલી અપરંપાર છે. તેવામાં અમને દેખાયા એક સ્થાનિક, જેઓએ વર્ણવી અહીંની સ્થિતિ. દેવટા ગામ જવાય સ્થિતિ ખરી? ના, કોઈ પણ પ્રકારે દેવટા ગામે જવાય સ્થિતિ નથી. અમે આવ્યા ત્યારે રોડ પર પાણી નતું, અત્યારે તો પાણી ભરાય. ઘણા પાણી છે. તમે થોડી વાર એને તમે લેટ થશો તો તમને પણ તકલીફ થશે બહાર નીકળવા માટે. જે રીતે પાણી ભરાવા માંડ્યા છે, કેટલી ચિંતા, કેટલા નુકસાનની વાત છે. નુકસાન તો વધારે જ છે, કેમ કે ખેતી અત્યારે ચાલુ થઈ ગઈ છે એટલે નુકસાન તો વધારે છે. બિલકુલ યુવાનો જે દેવતા ગામ છે ત્યાં પહોંચવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, પણ પાણીનું લેવલ વધી રહ્યું છે, પાણીની ગતિ વધી રહી છે અને એક ફાર્મ હાઉસથી લઈ એક ખેતરથી બીજા ખેતરમાં પાણી જઈ રહ્યા છે, એટલે કે અહીંથી આગળ જવું હિતાવક નથી. આ વાત પરથી સમજી શકાય છે કે ગામમાં શું પરિસ્થિતિ હશે, કારણ કે ધીમે ધીમે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. ડાંગમાં વરસાદની અસર નવસારીમાં જોવા મળી રહી છે અને હજુ પણ જો પાણી વધે તો અનેક ગામ સંપર્ક વિહોણા થઈ શકે છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ. દુર્ગા પૂજાના પંડાલો પાણીમાં થયા ગરકાવ. ગુજરાતના કેટલાય ભાગોમાં નવરાત્રીમાં વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે, તો કોલકાતામાં દુર્ગા પૂજાની ઉજવણીમાં રંગમાં ભંગ પાડ્યો. દુર્ગા પૂજા માટેના પંડાલોની અંદર જોઈ શકાય છે જળબંબાકારની સ્થિતિ. કોલકાતામાં રાતથી જ પડેલા વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રસ્તાઓ પર બોટ ચાલી રહી છે અને કોલકાતા અને હાવડા વિસ્તારમાં કેટલી જગ્યાએ ઘૂંટણસમાં પાણી છે, જેના કારણે રસ્તા, ટ્રેન, મેટ્રો સેવા ઠપ થઈ ગઈ છે. રસ્તા પર પાર્ક કરેલા વાહનોએ જળસમાધિ લીધી. ઉત્તર અને દક્ષિણ કોલકાતાના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર છે. છેલ્લા 24 કલાકમાં કોલકાતામાં અંદાજે 247.5 મિલીમીટર વરસાદ નોંધાયો. છેલ્લા 40 વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં આ વર્ષે વરસાદે રેકોર્ડ તોડ્યો. બંગાળની શાળાઓમાં દુર્ગા પૂજાની રજાઓ છે. વરસાદના કારણે વહેલી આ રજાઓ જાહેર કરવી પડી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રી પર્વના અવસરે વતનમાં પહોંચ્યા. અમિત શાહ પોતાના પૈતૃક ગામ માણસા પહોંચ્યા. નવરાત્રી પર્વ નિમિત્તે માણસામાં કુળદેવીના દર્શન કર્યા છે. સહપરિવાર સાથે તેઓ પહોંચ્યા છે. આ નવરાત્રીનો અવસર છે અને માટે માતાજીની તેઓ આરાધના કરી રહ્યા છે. ભક્તિમાં લીન જોવા મળ્યા છે અને આ સાથે જ આપ જોઈ શકો છો કે નાનું બાળ પણ તેમના ખોળામાં જે ઉંચકીને ઊભા છે, તેમના પૌત્રને તેઓ પણ હાથથી તાળી વગાડી અને જાણે માતાજીની આરાધના કરતો હોય તેવું લાગી રહ્યું છે. તો માતાજીની આરાધના કરી. મહત્વનું છે કે દર વર્ષે અમિત શાહ માણસામાં કુળદેવીના દર્શન કરીને પૂજન અર્ચન કરે છે. સુરતના ગરબામાં વિધર્મી કલાકારોનો વિરોધ માત્ર દેખાડો નીકળ્યો. વિરોધ કરનાર હિન્દુ સંગઠનો ગરબાના પાર્ટનર નીકળ્યા.
નવરાત્રી પહેલા હિન્દુ સંગઠનોએ ચેતવણી આપી હતી કે ગરબામાં વિધર્મીને નો એન્ટ્રી, છતાં પણ રાજ્યમાં કેટલી જગ્યાએ ગરબા આયોજનોમાં વિધર્મીઓની હાજરી જોવા મળી છે. બજરંગ દળે ગરબા સ્થળ પર પહોંચી વિધર્મીઓને દૂર કરવાની માંગ કરી. આ દ્રશ્યો સુરતના વિસુ વિસ્તારમાં આયોજિત સુવર્ણ નવરાત્રી મહોત્સવના છે, જ્યાં બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓ નારા લગાવતા પહોંચ્યા અને નવરાત્રી પંડાલમાં વિધર્મી મુક્ત અભિયાન અંતર્ગત ચેકિંગ હાથ ધર્યું તો અહીં ઢોલ વગાડતા કલાકારો અન્ય ધર્મના હોવાનું બહાર આવ્યું. પછી કોઈ પણ બાઉન્સર મુસ્લિમ છે નહીં અને મુસ્લિમ ગરબા ખેલ્યાને મેં એન્ટ્રી કરાવતા હતી. ફક્ત અમારા અમુક ઢોલવાળા મુસ્લિમ છે, અમે આવતા વર્ષથી ધ્યાન રાખીશું. બજરંગ દળના કાર્યકરોએ કલાકારોને તુરંત સ્ટેજ પરથી નીચે ઉતાર્યા. મુખ્ય આયોજકોને પણ બોલાવી સમજૂતી કરાવાઈ, પરંતુ વિરોધ બાદ કંઈક અલગ જ ખેલ જોવા મળ્યો. વિરોધ કરતા હિન્દુ સંગઠનો જ ગરબા આયોજકોના પાર્ટનર બની ગયા. આયોજકોની બે જવાબદારી સમજ્યા આપણે, પણ આ આયોજકમાં મીડિયા પાર્ટનર અથવા મેઇન સ્પોન્સર તો તમારા બજરંગ દળ અને વીએચપીના પ્રમુખ છે. તો આ કઈ હિન્દુત્વની વાત થાય છે? અમારા વીએચપીના પ્રમુખે સ્ટેટમેન્ટ મીડિયામાં આપ્યું હતું કે અમે એ લોકોને, મને નથી મળ્યું કોઈ સ્ટેટમેન્ટ. એ તમે એકવાર એમને પૂછી લો તો બહુ સારું. ત્યારે સવાલ એ છે કે આવો વિરોધ કેટલો યોગ્ય? ગરબામાં વિધર્મીઓના પ્રવેશને લઈ વીએચપી અને બજરંગ દળ મેદાને. વડોદરામાંથી એક વિધર્મીને બહાર કઢાયો. વડોદરાના એલવીપી ગરબા ગ્રાઉન્ડમાં પાસ તેમજ સ્ટોલની ફાળવણી વિધર્મીને કરાતા વિવાદ સર્જાયો. ગરબામાં વિધર્મીઓના પ્રવેશને લઈને વીએચપી અને બજરંગ દળ ગરબા ગ્રાઉન્ડમાં તપાસ માટે પહોંચ્યા તો ખાણીપીણીના સ્ટોલ પરથી એક વિધર્મી જોવા મળ્યો હતો, તો તુરંત જ તેને ગ્રાઉન્ડમાંથી દૂર કરાયો. આ જે સ્ટોલ રહ્યો સામે ફ્રેન્કી ફ્રેન્ચ ફ્રાઈઝ વાળો, ત્યાંથી એક વિધર્મી પકડાયો, એને ખદેડીને બહાર કાઢ્યો છે. અને આગામી દિવસોમાં ગરબા કોઈ પણ વડોદરા શહેરના ખૂણે ખૂણે અમારી નજર રહેશે. કમસે કમ 500થી 1000 કાર્યકર્તાઓ એક્ટિવ મોડમાં છે અત્યારે. આ તરફ વડોદરાના જ એક ગરબા ગ્રાઉન્ડ નજીકથી કેટલાક યુવકો ઝડપાયા, જેઓ અશ્લીલ હરકતો કરતા હતા. રસ્તા પર ઊભા રહી યુવતીઓને ગંદા ઇશારા કરતા હતા. વીએચપીના કાર્યકરોએ તેમને પકડી પોલીસના હવાલે કર્યા. બીજી તરફ યુવક ગભરાઈ જતા તે માફી માંગવા માંડ્યો. વડોદરામાં કાદવ કીચડના કારણે યુનાઇટેડ વેના ગરબામાં ખેલૈયાઓમાં આક્રોશને જોતા આયોજકોએ રિફંડની જાહેરાત કરી. વડોદરામાં યુનાઇટેડ વેના ગરબા ફરી આવ્યા વિવાદમાં. પ્રથમ નોરતે જ ખેલૈયાઓએ લગાવ્યા હાય હાયના નારા. કાદવ કીચડના કારણે ખેલૈયાઓએ ફૂડ કોર્ટમાં રમવા પડ્યા ગરબા. મોટા વાયદા અને ફી છતાં ખેલૈયાઓને યુનાઇટેડ વેના ગરબામાં સુવિધામાં કંઈ ન મળ્યું. પહેલા નોરતે ગરબા ગ્રાઉન્ડ કાદવ કીચડથી ભરાયેલું જોવા મળ્યું, જેથી પહેલા દિવસે જ ખેલૈયાઓએ હાય હાયના નારા લગાવ્યા. એક તબક્કે ખેલૈયાઓને ગાયક અતુલ પુરોહિતે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ન માન્યા. રિફંડના નારા લગાવતા રહ્યા. લોકોનો આક્રોશ જોતા આયોજકોએ એક દિવસનું રિફંડ આપવાની જાહેરાત કરી. આ ખેલૈયાઓ અતુલ પુરોહિતના કારણે ગરબે રમવા આવે છે. જોકે મિસમેનેજમેન્ટના કારણે ખેલૈયાઓ ખૂબ જ નારાજ પણ છે. અને આટલું પ્રીમિયમ પ્રાઇસ 5,500-6,000 રૂપિયાની આજુબાજુ ભર્યા પછી પણ જ્યારે આ રીતનું ગ્રાઉન્ડ ને આ રીતનું તંત્ર જોવા મળે છે તો પૈસા તો એક છે જ બહુ મોટી વાત, પણ જે રમવાનો ઉત્સાહ અને જે મજા કરવાની આપણી ઈચ્છા હોય એના પર બી ગ્રાઉન્ડ જેમ પાણી ફરી જતું લાગે છે. પદ્મિનીબા વાડાના પુત્રના ગરબામાં રમકડાની ગન સાથે સીન સપાટા. બાદમાં ભૂલ સમજાતા માફી માંગી. પદ્મિનીબાના પુત્રએ કમરે રિવોલ્વર બાંધી છે અને ગરબાની વચ્ચે લોકોનું ધ્યાન ખેંચે તે રીતે વર્તી રહ્યો છે. આ વિડીયો તેણે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, તે પણ ફિલ્મના ડાયલોગ સાથે. રીલ્સ બનાવવાની ઘેલછામાં કરેલા સીન સપાટા સત્યજીત સિંહને ભારે પડ્યા છે. અટલ સરોવર ખાતે યોજાયેલા અર્વાચીન રાસોત્સવ દરમિયાન આ ઘટના બની હતી. સત્યજીત સિંહે જાહેરમાં હથિયાર પ્રદર્શિત કરી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે બે હાથ જોડીને તે માફી માંગી રહ્યો છે. સત્યજીત સિંહ કહી રહ્યો છે કે જે ગન લઈને ગરબામાં તે ગયો હતો તે ગન રમકડાની હતી. આ પોતાની ભૂલ હોવાથી તે માટે માફી પણ માંગે છે. પોલીસ દ્વારા રિવોલ્વર રમકડાની હોવાની ખાતરી કરવામાં આવી. જો કે રમકડાની ગન લઈને પણ સત્યજીત સિંહને આવા સીન સપાટા કરવાના કેમ અભરખા જાગ્યા તે સવાલ છે. ગઈકાલે હું જે દાંડિયા રસમાં ગયેલો હતો ત્યારે જે મારી પાસે ગન હતી એનો વિડીયો જે વાયરલ થયેલો તે ગન રમકડાની છે અને એ બદલ હું માફી માંગુ છું. સુરત સિવિલમાં બળાત્કારી આસારામનો ફોટો મૂકી પૂજા આરતી કરાઈ. સુપ્રિન્ટેન્ડન્ટને જાણ સુદ્ધા ન થઈ.
સુરતની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામનો ફોટો મૂકી એક ગ્રુપે પૂજા આરતી કરી હતી. આરતી દરમિયાન મંત્ર અને ભજન કરવામાં આવ્યા, જેમાં હોસ્પિટલના કેટલાક ફરજ પરના અધિકારી અને સોસાયટીના જવાનો પણ જોડાયા. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો. નવરાત્રીમાં કોઈ ભગવાનની કે માતાજીની જગ્યાએ આસારામની આરતી થતા સુપ્રિન્ટેન્ડન્ટને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમને કોઈ જાણ ન હતી. સાથે જ આ અંગે કોઈ પરમિશન પણ લેવાઈ ન હતી. આસારામને 2018માં કોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારબાદ 2023માં ગાંધીનગર કોર્ટે સુરતની એક મહિલા સાથેના બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ફટકારી. જેવી ખ્યાલ આવ્યો તેવું તરત જ એક્શન આપણે ઓથોરિટી તરફથી લેવામાં આવ્યું છે અને ઓથોરિટી તરફથી આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિને પરમિશન પણ આપવામાં આવી નથી અને એને સ્ટ્રોંગલી કન્ડેમ કરીએ છીએ. શું કાર્યવાહી થઈ સિક્યુરિટી અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એને માટે પણ તમામને સૂચના આપી દીધી છે અને ત્યાં ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને પણ હટાવી લેવામાં આવ્યા છે. આખરે પકડાઈ ગયો સાયકો કિલર. અડાલજમાં કરી હતી યુવકની હત્યા. ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે થયેલ વૈભવ નામના મોડલ યુવકનો સાયકો કિલર આખરે ઝડપાઈ ગયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિપુલ પરમારની ધરપકડ કરી અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કર્યો હતો. મૃતક યુવક પોતાના બર્થડે નિમિત્તે યુવતી સાથે મોડી રાત્રે કેનાલ પાસે સેલિબ્રેટ કરવા માટે આવ્યો હતો. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ લૂંટના ઈરાદે પહોંચ્યો. તેણે છરી બતાવીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પ્રતિકાર કરતા યુવક અને યુવતી પર હુમલો કર્યો, જેમાં વૈભવ મનવાણીનું ઘટનાસ્થળે મોત થયું હતું અને યુવતી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ પોલીસે 5 ટીમ બનાવીને તેની તપાસમાં લાગી. જોકે મોટી વાત એ છે કે પકડાયેલો આરોપી વિપુલ પરમાર જામીન પર મુક્ત થયેલો છે. પોતાના લગ્ન નહોતા થતા, જેથી ચિંતામાં રહેતો હતો અને બીમાર પણ રહેતો હતો. અગાઉ પણ કેટલાક ગુનાઓમાં તે પકડાઈ ચૂક્યો છે અને જેલની હવા ખાઈ ચૂક્યો છે. તેની માતા તેના પતિને છોડીને જતી રહી છે. તેના પિતાએ બીજા લગ્ન કર્યા છે, પરંતુ સાવકી માતા તેની સાથે સારો વ્યવહાર નથી રાખતી. આ ભેદભાવના કારણે ઉશ્કેરાયેલો રહેતો હતો. તે જે આરોપી છે એ 15થી ઉપર ગુનાહિત કૃત્ય એમને અગાઉ કરેલું છે, એ એમનો ઇતિહાસ છે. અને એ અગાઉ એવી જ રીતે એ પ્રકારના અગાઉ મર્ડર પણ 2021માં કરી ચૂક્યા છે. માત્ર 3 સેકન્ડ અને ટાંકી થઈ ગઈ ધડામ. સુરેન્દ્રનગરની ઘટના. જોઈ લો આ દ્રશ્યો. ગણતરીની સેકન્ડમાં જ ટાંકી થઈ ગઈ ધડામ. જર્જરિત થયેલી ટાંકી ગણતરીની પળમાં જમીદોસ્ત થઈ ગઈ. સુરેન્દ્રનગરના ચુડા શહેરમાં આવેલ અંદાજે 40 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકીને ઉતારી લેવાય તે સમયનો આ વિડીયો છે. ચુડા ગ્રામ પંચાયત હસ્તકની પાણીની ટાંકી લાંબા સમયથી જર્જરિત હતી અને પડું કરતી હતી, જેને આખરે તોડી પડાઈ. જોકે ગ્રામજનો પણ છેલ્લા ઘણા સમયથી આ ટાંકીને ઉતારવાની વાત કરતા હતા. 5 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી આ ટાંકી ચુડાના ગ્રામજનોને પાણી પૂરું પાડતી હતી. આ ટાંકીને જ્યારે તોડવામાં આવી ત્યારના દ્રશ્યો છે, જેને જોવા માટે ગામ આખું ભેગું થયું. જોકે ટાંકી તોડતા સમયે લોકોને ત્યાંથી દૂર રાખવામાં આવ્યા, જેથી કોઈને ઈજા ન પહોંચે. દ્વારકાના ભાણવડમાં વૃદ્ધ પર હુમલો. યુવકે વૃદ્ધને માર્યો ઢોરમાર. એક્ટિવા પર વૃદ્ધ પસાર થઈ રહ્યા છે અને બાઇક પર આવેલો આ યુવક વૃદ્ધને રોકે છે. શરૂ કરી દે છે મારામારી. વૃદ્ધ નીચે પટકાય છે અને યુવક ઢીંકાવાળી કરી રહ્યો છે. આજુબાજુથી લોકો પસાર થઈ રહ્યા છે, છતાં પણ આ યુવકના માથે એવું જનૂન સવાર છે કે વૃદ્ધને નિર્દયતાપૂર્વક મારતો રહે છે. કેટલાક લોકો છોડાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ યુવક વૃદ્ધને છોડતો નથી. વૃદ્ધ પર હુમલાની આ ઘટના ભાણવડની છે, જ્યાં નિમિષ ઘેલાણી નામનો યુવક વૃદ્ધને ફ્રૂટની લારી રાખવા બાબતે માર મારી રહ્યો છે. બંને વચ્ચે ફ્રૂટની લારી મામલે માથાકૂટ થઈ અને ત્યારબાદ યુવકે ખાર રાખીને વૃદ્ધને માર માર્યો. ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. આ ઘટનાએ ફરી ભાણવડની કાયદો વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા છે. લો બોલો. ટાર્ગેટ પૂરો કરવા માટે વડોદરા દબાણ શાખાવાળા બંધ લારીને ઉપાડી ગયા. જોઈ લો આ સીસીટીવી, જે વડોદરા દબાણ શાખાની મનમાની સાબિત કરી રહ્યા છે. દબાણ શાખાના કેટલાક અધિકારી કર્મચારી પોલીસ સાથે એક વિસ્તારમાં પહોંચ્યા. આમ તેમ જુએ છે. ત્યાં કેટલાક વાહનો પાર્ક કરેલા છે. આ વચ્ચે તેમની નજર ત્યાં ખૂણામાં ઉભેલી લારી પર પડે છે, જે કોઈ રસ્તા વચ્ચે નહીં પરંતુ ઘરની પાસે પાર્ક કરેલી હતી. પછી દબાણ શાખાના લોકો તે જ લારીને ઉપાડી જાય છે. હવે આને મનમાની નહીં કહો તો શું કહેશો? અડચણ રૂપના હોવા છતાં પણ આ તો દાદાગીરી પર ઉતરી આવ્યા છે. કારણ કે ટાર્ગેટ પૂરો કરવા માટે કર્મચારીઓ આમ કરી રહ્યા છે, જેવી ફરિયાદો ઘણા સમયથી કરવામાં આવતી હતી. આજે તો તે સીસીટીવીમાં કેદ પણ થઈ ગઈ. વડોદરાના બાજવાડા અયોધ્યા ચોકમાં આ ઘટના બની હતી, જેને લઈને લોકોમાં રોષ છે.
કોસ્મેટિકની આડમાં નશાનો વેપલો, ભાવનગરમાં થયો પર્દાફાશ. આ બોટલોનો એક ઘૂંટ આપને લઈ જશે મોત સુધી. કોસ્મેટિકની આડમાં કોલોન બોટલનો જથ્થો ઝડપાયો છે. આ સાથે અલગ અલગ ફ્લેવરના પ્રવાહીનું વેચાણ થતું હોવાનું પણ સામે આવ્યું, જે બાદ ડીલર, મેન્યુફેક્ચરર તેમજ દુકાનમાં દરોડા પડાયા. ભાવનગર પોલીસે નશાકારક પ્રવાહીની બોટલના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ કર્યો છે. એસઓજી, એલસીબી તેમજ ગારિયાધાર, પાલિતાણા, મહુવા પોલીસ એમ કુલ 6 પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ગુનામાં 23,337 વિવિધ નશાકારક બોટલો પકડાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે નશાકારક પ્રવાહીનું વેચાણ પાન, માવાની દુકાન, લારી ગલ્લા અને રેસ્ટોરન્ટ અને તેમજ સ્લમ વિસ્તારમાં થતું હતું, જેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર થાય છે. લીવરને નુકસાન થવાના કારણે ટૂંક સમયમાં જ મોતને ભેટી પણ શકાય છે. સુરેન્દ્રનગરમાં દારૂની હેરફેર માટે બુટલેગરોનો અનોખો કિમિયો, તમે પણ જોઈને ચોંકી જશો. બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અજમાવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાંથી દોરડાના રોલમાં દારૂ છુપાવી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસ પણ બુટલેગરોની આ હેરાફેરી જોઈને ચોંકી ઉઠી છે. પાટડીના મજેઠી ચેકપોસ્ટ પરથી પિકઅપ ગાડીમાંથી વિદેશી દારૂ પકડાયો છે, જે દારૂ દોરડાના રોલની વચ્ચે છુપાયેલો હતો. પોલીસને દારૂની હેરાફેરીની બાતમી મળી હતી, જેથી પોલીસે પિકઅપ ચાલકને રોક્યો તો દોરડાના રોલમાં છુપાવેલી 1632 દારૂની નાની બોટલ મળી આવી. પોલીસે વિદેશી દારૂ તેમજ પિકઅપ વાન સહિત 7,58,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂ રાજસ્થાનથી લાવવામાં આવ્યો હોવાની વિગતો છે. પોલીસે પિકઅપ ચાલકની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી. ટેકાના ભાવે ખરીદી ન થતા ખોટ ખાઈ મગફળી વેચવા મજબૂર ખેડૂતો. ખરીદી કરશે ક્યારે ખેડૂત ઘરમાં મગફળી રહેશે જ નહીં ત્યારે. હવે એક વસ્તુ તારે શું કરવાનું? આ રહી મારી ચીઠી જો 1170 રૂપિયા સારામાં સારી મગફળી છે. દરેકમાં વધે, અમારામાં કોઈ દી વધવાનું સરકાર નામ લેતી જ નથી કે ભાઈ ખેડૂતને દઈ મોટા મોટા દાવા કરે છે. સાંભળ્યું, બધાના ભાવ વધે પરંતુ ખેડૂતોને તેનો ફાયદો ન મળે. આ દર્દ છે રાજકોટના ખેડૂતોનો. ચાલુ વર્ષે સરકારી મગફળીના ટેકાના ભાવ 1452 જાહેર કર્યા છે, જેની ખરીદી લાભ પાંચમથી શરૂ થશે. પરંતુ જે ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું તે ખેડૂતોની મગફળી તૈયાર થઈ છે. તેઓ ઓછા ભાવે ઓપન માર્કેટમાં મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા આવેલા ખેડૂતોને મગફળીના ન્યૂનતમ 750 થી 1250 ભાવ જ મળી રહ્યા છે, જેથી તેઓના ચહેરા મુરઝાયા છે. ખેડૂતોનું કહેવું છે કે જો વહેલી ખરીદી શરૂ થઈ હોત તો તેમને પણ સારા ભાવ મળત. ત્યારે બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું કહેવું છે કે મગફળીમાં ભેજ હોવાથી ભાવ ઓછા મળ્યા છે. ખરીદી હજી પ્રમાણ ચાલુ ન થયું હોય મિલરો દ્વારા, તેમજ થોડીક ભેજવાળી મગફળી હોય તેથી એના વજનમાં હવા વધારે હોય એટલે થોડોક ભાવ કપાતો હોય. ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં 30,000 ગુણી મગફળીની આવક થઈ અને સોમવારે 22,000 ગુણી મગફળીની આવક થઈ હતી. જામનગરમાં પીવાના દૂષિત પાણીને લઈને મહિલાઓએ રસ્તામાં કર્યો ચક્કાજામ. પીવાના દૂષિત પાણીને લઈને આ મહિલાઓ રણચંડી બની છે. માનવ સાંકળ રચીને આ મહિલાઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો. જામનગરની સત્ય કોલોની આસપાસના વિસ્તારમાં પીવાના પાણીના ગટરનું દૂષિત પાણી મિશ્રિત થયું છે, જેની ફરિયાદો ઘણા સમયથી છે, જેના કારણે વિસ્તારમાં રોગચાળાનો ડર સતાવી રહ્યો છે. તંત્રને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો હલ નથી આવતો, જેના કારણે મહિલાઓ વિફરી સત્યમ કોલોની મેઇન રોડ પર ચક્કાજામ કર્યો, જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ જોવા મળ્યો. મહિલાઓએ પીવાના પાણીમાં ગટરનું પાણી ભળવાની ગંભીર સમસ્યા અંગે ચક્કાજામ કરીને રોષ વ્યક્ત કર્યો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને સમજાવટથી રસ્તો ફરી ખુલ્લો કરાયો. અમારે 8-10 વર્ષથી આ ગટરનું પાણી આવે છે. કોઈ એટલે કે અમે લાલ બંગલે 2-3 વાર ગયા, કોઈ જવાબ નથી આપતું, કોઈ ઘરે નથી આવતું. સોસાયટીમાં સવારે ફોન કર્યો તો કોઈ સવારે ન આવ્યા. અત્યારે અમે રસ્તો રોક્યો છે. શક્તિની આરાધનાનો બીજો દિવસ નર્મદાના હરસિદ્ધિ મંદિરમાં ભક્તોનો જમાવડો. હાલમાં શક્તિની આરાધનાનો પર્વ નવરાત્રી ચાલી રહ્યો છે અને ત્યારે એક એવા દેવીની આજે વાત કરવી છે જેના પરચા અપરંપાર છે. આ દેવી બિરાજ્યા છે રાજપીપળામાં, પરંતુ 400 કિલોમીટર દૂરથી સફર કરીને તેઓ અહીં પહોંચ્યા. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા એ રાજવી શહેર ગણાય છે. આઝાદી પહેલા આ શહેર નાંદોદ તરીકે ઓળખાતું. ગોહિલ વંશજો રાજ કરતા. લોકવાયકા મુજબ જેમના નામથી વિક્રમ સંવંત કહેવાય છે તે રાજા વિક્રમાદિત્યના વંશજોએ પીપળામાં રાજ કર્યું. તેમના જ વંશજ રાજા વેરીસાલજી મહારાજ ઉજ્જૈનની સાથે રાજપીપળામાં પણ ગાદી વારસ હોવાથી ઉજ્જૈન નિવાસી હરસિદ્ધિને સાક્ષાત તેમની સાથે રાજપીપળા લાવ્યા હતા.
વેરીસાલ રાજા સાથે ઉજ્જૈનથી સાક્ષાત પધારેલ માં હરસિદ્ધિ મંદિર છે. આ હરસિદ્ધિ મંદિરમાં 9 દિવસના 9 દિવસની અનેરી પૂજા અર્ચના કરવામાં આવે છે. એ સમયે બાલિકા સ્વરૂપે માં હરસિદ્ધિ વાઘ ઉપર સવારી કરીને વાઘેશ્વરી સ્વરૂપે આવેલા. 425 વર્ષ પહેલા મંદિરની સ્થાપના મહારાજા વેરીસિંહજીએ કરી છે. આસો માસમાં હરસિદ્ધિ રાજપીપળા પધાર્યા હતા અને ત્યારથી અહીં માં હરસિદ્ધિનો 10 દિવસનો ભાતીગળ મેળો ભરાય છે. ગુજરાત સહિત અન્ય રાજ્યના ભક્તો પણ દર્શન કરવા માટે આવે છે. સુરતમાં સ્કેટિંગ સાથે અવનવા સ્ટેપ્સ કરતા ખેલૈયાઓએ લોકોને આકર્ષ્યા. પૈડાવાળા બૂટ અને હાથમાં દાંડિયા લઈ ગરબે રમતા ખેલૈયા. સુરતમાં જોવા મળ્યો સ્કેટિંગ ગરબાનો ક્રેઝ. હાલ ચાલી રહેલ નવરાત્રી પર્વમાં સુરતના ખેલૈયાઓને ખાસ કરીને બાળકોમાં અવનવા સ્ટેપ્સ સાથે ગરબા રમવાની રમઝટ જોવા મળે છે. પરંતુ આ વખતે ગરબાનો એક અનોખો રંગ ઉમેરાયો છે અને તે છે સ્કેટિંગ ગરબા. સુરતના ઘોડદોડ રોડ સ્થિત ક્લાસીસમાં ટ્રેનિંગ લીધા બાદ આ ખેલૈયાઓ સ્લીમ ગ્રાઉન્ડ પર સ્કેટિંગ ગરબા રમતા જોવા મળ્યા. સ્કેટિંગ પર ગરબા રમવું એ કોઈ સામાન્ય બાબત નથી, છતાં પણ આ બાળકો નવરાત્રીની શરૂઆત થતાં ગરબાના તાલે ઝૂમ્યા છે. તેઓએ આ માટે નવરાત્રી પહેલાથી જ ટ્રેનિંગ લીધી હતી અને જેમાં બાળકોએ સ્કેટિંગ કરતા અવનવા સ્ટેપ્સ શીખ્યા હતા. આ સ્કેટિંગ ગરબા ક્લાસીસના ટીચર મીના મોદી છેલ્લા ઘણા વર્ષોથી શીખવી રહ્યા છે. ત્યારે આ વર્ષે તેઓએ 50થી વધુ બાળકો તૈયાર કર્યા છે.